નમસ્કાર અને સુપ્રભાત સમાચારો સાથે હું છું ઝિલન। આજે બજેટ રજૂ થવાનું છે ત્યારે મોદી સરકારના કાર્યકાળનું આ અંતિમ બજેટ હશે। આ વચગાળાનું 4 મહિનાનું બજેટ હશે અને મે મહિનામાં જે નવી સરકાર આવશે તે જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ કરશે। નાણાં મંત્રી અરુણ જેટલી તેમની સારવાર માટે અમેરિકા ગયા હોવાથી પિયુષ ગોયલને નાણાં મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે, જેથી પિયુષ ગોયલ આ વખતે વચગાળાનું બજેટ રજૂ કરશે। 1 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર ચાલશે। મોદી સરકાર આજે વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે, તેમાં ગ્રામીણ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે। આ બજેટમાં 16% વધારો કરવામાં આવી શકે છે। લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોને આકર્ષવા માટે મોદી સરકાર આ પગલું ઉઠાવી શકે છે। ઉલ્લેખનીય છે કે ખેડૂતોની માંગણી પૂરી ન થતા તે સરકારથી નારાજ ચાલી રહ્યા છે। ખેડૂતોની નારાજગીના કારણે ભાજપને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો। તો આજે રજૂ થશે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ। આ બજેટમાં સૌની નજર રહેશે ટેક્સ સ્લેબમાં સૌથી મોટી રાહતની। પણ શું આવી કોઈ જાહેરાત થશે ખરી? આવશે આશા અપેક્ષાઓનું બજેટ કે પછી બજેટથી મળશે નિરાશા? કેવું હશે મોદી સરકારનું બજેટ? પહેલી ફેબ્રુઆરીએ મોદી સરકાર રજૂ કરશે વચગાળાનું બજેટ। લોકસભા ચૂંટણી પહેલાનું આ બજેટ હોવાથી એવી અપેક્ષા છે કે આ બજેટમાં ઘણી નવી યોજનાઓની જાહેરાત કરાઈ શકે છે। આ ઉપરાંત ટેક્સ સ્લેબમાં રાહત મળી શકે છે ને ખેડૂતો માટે મહત્વની સ્કીમની પણ ઘોષણા થઈ શકે છે। અત્યાર સુધી મોદી સરકાર 5 બજેટ રજૂ કરી ચૂકી છે। આ 5 બજેટ દરમિયાન સરકારે વાયદા તો ઘણા કર્યા, યોજનાઓ પણ ઘણી જાહેર કરી, પણ આમાંથી કેટલી યોજના સફળ થઈ તે એક સવાલ છે। હા, 10 એવી યોજનાઓ છે જેની ધારી અસર જરૂર થઈ છે। આવી સફળ યોજનાઓની વાત કરીએ તો આયુષ્માન ભારત, સુકન્યા સમૃદ્ધિ યોજના, ઉજ્જવલા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના, ઉજાલા યોજના, મુદ્રા યોજના, નમામી ગંગે યોજના, સ્વચ્છ ભારત યોજના અને જન સુરક્ષા યોજના। આ 10 એવી યોજનાઓ છે। હવે જોવાનું એ રહે છે કે ભારતમાં ટેક્સ ચૂકવનારાને વચગાળાના બજેટમાં કેવી અને કેટલી રાહત મળે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા। તો કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થવાનું છે ત્યારે આ બજેટ દેશને વિકાસ તરફ લઈ જનારું બજેટ હશે તેવી આશા અને વિશ્વાસ નીતિન પટેલે પણ વ્યક્ત કર્યો હતો। આ વર્ષનું એ વોટ ઓન એકાઉન્ટ બજેટ છે, એટલે હું આશા રાખું છું કે એ પણ દેશને વધુ પ્રગતિ અને વધુ ઉત્પાદન અને વધુ રોજગારી અને વધુ સમૃદ્ધિ તરફ લઈ જનારું, બધાને સગવડ આપનારું એ બજેટ હશે। સુરતનો કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ સુરતના હીરા ઉદ્યોગકારોને આ વર્ષે કેન્દ્ર સરકારના બજેટથી ઘણી આશા અપેક્ષાઓ છે। ટેક્સ સહિતના અનેક મુદ્દાઓને લઈને હીરા ઉદ્યોગ રજૂઆત પણ કરી ચૂક્યું છે। સુરતના કાપડ ઉદ્યોગ બાદ હવે જોઈએ કેન્દ્ર સરકારના બજેટથી સુરતના ડાયમંડ ઉદ્યોગને કેટલી આશા અપેક્ષાઓ છે। બજેટમાં મોટી રાહતો મળે તેવી આશા વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકો પણ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સુરતના હીરા ઉદ્યોગે પણ સરકાર પાસે કેટલીક માંગ કરી છે। હીરા ઉદ્યોગકારોની માંગ છે કે કટ એન્ડ પોલિશ ડાયમંડ અને કલર્ડ સ્ટોન પરથી આયાત ડ્યુટી ઘટાડી 2.5% કરવામાં આવે, ગોલ્ડ પર ઇમ્પોર્ટ ડ્યુટી 10%થી ઘટાડી 4% કરવામાં આવે, સ્પેશિયલ નોટિફાઈડ ઝોનમાંથી વિદેશી માઇનર્સ રફ ડાયમંડ વેચી શકે તે માટે આવકવેરાના નિયમો હળવા કરવામાં આવે, સ્થાનિક જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે પ્રિઝમ્પટિવ લાગુ કરવામાં આવે, સિન્થેટિક અને નેચરલ રફ ડાયમંડને અલગ તારવા માટે HH કોડ અલગ પોલિસીની માંગ પણ કરાઈ છે। વિદેશી કંપનીઓ ભારતમાં ડાયમંડ પોલિશિંગનું જોબ વર્ક કરી શકે તે માટે ખાસ પોલિસી બનાવવાની પણ માંગ કરાઈ છે। ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વર્ષોથી એક કોમન ડિમાન્ડ છે બજેટની અંદર કે ટર્નઓવર ટેક્સ અમલમાં આવવો જોઈએ। ટર્નઓવર ટેક્સના કારણે
વિદેશની જે કંપનીઓ માઇનિંગ જે કરે છે અને અહીંયા સેલ કરવા માટે આવવું છે એ લોકો સરળતાથી અહીંયા આવી શકે અને સાથે સાથે નાના ઉદ્યોગકારોને જે ઇન્કમ ટેક્સ આઈટીના જે કંઈ પ્રોબ્લેમો નડે છે ખાસ કરીને ઇલનેસ માટે એ લોકો કેલ્ક્યુલેશન એ પ્રમાણે કરતા હોય છે કે $200નું આઉટપુટ 80% હોય, $10નું આઉટપુટ 5% હોય, તો એ લોકો કેલ્ક્યુલેશન મૂકતા હોય છે $200ની સાથે કે ભાઈ આમને તો 80% માલ નીકળ્યો અને તમારે 5% કઈ રીતના નીકળે છે. એના કારણે એસેસમેન્ટની અંદર ખૂબ મોટી ગડબડો થતી હોય છે. એની માટે ટર્નઓવર ટેક્સની માંગણી છે. તો આ તો જોઈ તમે હીરા ઉદ્યોગના મોટા ઉદ્યોગકારોની માંગ. હવે જણાવીએ નાના રત્ન કલાકારો પણ શું કહી રહ્યા છે. સુરતના રત્ન કલાકારોની માંગ છે કે સુરતથી મહુવા જનારી ટ્રેન રોજ દોડાવવામાં આવે, જે હાલ સપ્તાહમાં એક જ દિવસ દોડે છે. સાથે જ કર્મચારીઓ પાસેથી લેવામાં આવતો વ્યવસાયિક વેરો પણ નાબૂદ કરવાની માંગ કરી છે. મારી બે માંગણીઓ છે 4 થી 5 વર્ષથી. એક સુરત ટુ મહુવા કાયમિક વીકલી જે ટ્રેન આવી છે કાયમિક, અને પ્રોપર્ટી ટેક્સ જે વ્યવસાય વેરો વર્કરો પાસેથી જે કાપવામાં આવે છે દર મહિને $200. એમાં જે 10,000 પોસ્ટકાર્ડો અમે ગુજરાત સીએમને લખ્યા છે, કેન્દ્ર સરકારને પણ અમે રજૂઆતો કરીએ છીએ કે ઇન્ડિયામાં જો જીએસટી આવ્યા પછી એક ટેક્સ થયો હોય તો અમારા રત્ન કલાકારો પાસેથી કે હિસાબે અહીંના જે એસએમસી માં $200 દર મહિને ઉઘરાવવામાં આવે છે. એ વિષયમાં અમે 4 વર્ષથી રજૂઆતો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મિનિસ્ટરોને પણ કરી છે, જેમ જ્વેલર્સને પણ કરી છે અને ડાયમંડ એસોસિએશનને પણ કરી છે. એ લોકો બધા રજૂઆતો કરે છે પણ સરકાર કોઈ ધ્યાન ઉપર લેતી નથી. આ બજેટમાં અમને એવી અપેક્ષા છે કે રત્ન કલાકારોને જે દર મહિને $200 પ્રોપર્ટી ટેક્સ જે કપાય છે એમાં રાહત આપશે અને સુરતથી મહુવા કાયમિકની ટ્રેન કરે એવી અમે અપેક્ષાઓ છે. નોટબંધી અને જીએસટીના કારણે સુરતના હીરા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. બીજી બાજુ નીરવ મોદી અને મેહુલ ચોકસી જેવા હીરા ઉદ્યોગકારોના બેંકોના ઉઠામણાથી પણ હીરા ઉદ્યોગને અસર પડી છે. ત્યારે આ વખતે બજેટમાં મોદી સરકાર હીરા ઉદ્યોગકારો અને નાના રત્ન કલાકારોની કેટલી માંગ સંતોષે છે તે જોવું રહ્યું. સુરતથી તેજસ મોદીનો અહેવાલ, ઝી મીડિયા. તો સુરત બાદ હવે તમને લઈ જઈશું વડોદરાનું કેમિકલ હબ નંદેસરી એસ્ટેટ, જ્યાં 250 થી વધુ કેમિકલ કંપનીઓ આવેલી છે. ત્યારે આ વખતે સરકારના બજેટથી કેમિકલ ઉદ્યોગકારોને કેટલી આશા અપેક્ષાઓ છે, કેમિકલ ઉદ્યોગકારોની શું માંગ છે, જોઈએ આ અહેવાલમાં. સુરતના કાપડ ઉદ્યોગ અને હીરા ઉદ્યોગ બાદ વાત કરીએ વડોદરાના કેમિકલ હબની. આ છે વડોદરાનું નંદેસરી એસ્ટેટ, જે વડોદરાના કેમિકલ હબ તરીકે ઓળખાય છે, જ્યાં અંદાજે 250 જેટલી કેમિકલ કંપનીઓ આવેલી છે અને આ કંપનીઓનું અંદાજિત વાર્ષિક 40,000 કરોડનું ટર્નઓવર છે અને આ કેમિકલ કંપનીઓ વર્ષે 1,500 કરોડનો ટેક્સ ભરે છે. ત્યારે હવે કેમિકલ ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી બજેટમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા રાખીને બેઠા છે. કેમિકલ ઉદ્યોગો પર સરકારે 18% જીએસટીનો દર રાખ્યો છે, જેમાં બજેટમાં રાહત મળે તેવી કેમિકલ ઉદ્યોગપતિઓને આશા છે. ત્યારે નંદેસરી એસ્ટેટના ચેરમેન અને નંદેસરી એસોસિએશનના પ્રમુખે શું કહ્યું તે સાંભળીએ. સરકાર પાસેથી એક વસ્તુ અમે ઈચ્છીએ છીએ, જે એન્વાયરમેન્ટ કમિટી હોય છે એ અત્યારે જરા થોડું યુઝ થયું છે, યુઝ ઓફ ડુઈંગ બિઝનેસ, પણ એટ ધ સેમ ટાઈમ અમારે જે પ્રોડક્ટની પરમિશન લેવી પડે છે એ ઘણીવાર 1 મહિનામાં એ પ્રોડક્ટ આઉટ ઓફ ડેટ થઈ જતો હોય છે અને અમારી પાસે પરમિશન ન હોય ને જો અમે બીજું પ્રોડક્ટ બનાવવા જઈએ જેનું માર્કેટ હોય એ અમારાથી કરી શકાતું નથી. એટલે એની અંદર મિક્સ પ્રોડક્ટની એ લોકોએ વ્યવસ્થા કરી છે. ખરી રીતે વ્યવસ્થા એ કેમિસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ એવી રીતે હોવી જોઈએ કે યુનિટ પ્રોસેસીસ જે કેમિસ્ટ્રીનો મેઇન વર્ડ છે એ પ્રમાણે હોવી જોઈએ. સરકારના બજેટમાં જીએસટી આવ્યા પછી એક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટઅપ મળ્યું છે, એઝ અ ગ્રોથ એન્જિન ગણાય છે ગણોએ, તો એમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ માટે એક સારું દેખાય છે. અને બીજું જીએસટીનું જો 18%ની જે વાત છે, જેમાંથી ગવર્મેન્ટે અગાઉ બી એક નક્કી કરેલું હતું કે જેમ જીએસટીનો 1 વર્ષ પૂરું થશે તો જીએસટીના રેટ ડાઉન થશે, તો 18%માંથી થોડું ડાઉન થાય તો શું છે, અત્યારે ચાઇના બી અમારી સામે મોટા પેલા ઉપર ઉભેલું છે, તો અમને એનો બેનિફિટ મળે ચાઇના સાથે કોમ્પીટ કરવાનો અને જેથી કરીને ગ્રોથ વધે. ત્યારે કેમિકલ ઉદ્યોગકારોને સરકારના બજેટથી શું આશા છે તેના પર એક નજર કરીએ તો કેમિકલ ઉદ્યોગકારોની માંગ છે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં જીએસટીના દર 18%થી ઘટાડી તેમાં રાહત આપવામાં આવે.
ઇન્કમ ટેક્સ ભરતા ઉદ્યોગકારોને સોશિયલ સિક્યુરિટી મળે, કંપનીની પરમિશન માટે સિંગલ વિન્ડો સિસ્ટમમાં સુધારો કરવામાં આવે, પાર્ટનરશિપ અને કોર્પોરેટ કંપની વચ્ચેના ટેક્સનો તફાવત દૂર થાય, પાર્ટનરશિપ કંપનીને 5%ની રાહત મળે. આ ઉપરાંત કસ્ટમમાં ફોરેન ટ્રેડમાં લાયસન્સની પ્રક્રિયાને થોડી હળવી કરવામાં આવે તેવી માંગ કેમિકલ ઉદ્યોગકારોએ કરી છે. જે એમએસએમઈમાં મોટાભાગે પાર્ટનરશિપ ફોર્મ હોય છે એમાં 30% ટેક્સ લાગે છે, તો કોર્પોરેટ ટેક્સ અને પાર્ટનરશિપ ટેક્સ સરખો થવો જોઈએ, એટલે 5%ની રાહત મળે તો ઇન્ડસ્ટ્રીઝને ઘણો ફાયદો થશે. બીજું છે, આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો બધા ઇન્કમ ટેક્સ ભરતા હોય છે, એમને કોઈ સોશિયલ સિક્યુરિટી એમને 60 વર્ષ પછી રિટાયર થાય પછી કોઈ મળતી નથી. આપણા એમ્પ્લોયીને મળતી હોય છે. તો જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય તો એમાંથી અમુક પર્સન્ટેજ સોશિયલ સિક્યુરિટીમાં જવો જોઈએ, અને 60 વર્ષ પછી એમને સોશિયલ સિક્યુરિટી મળે તો ઇન્કમ ટેક્સ ભરવા માટે લોકોને એક લાગણી બી થશે. કેમિકલ ઉદ્યોગકારોની આ વખતે મોદી સરકાર પર ખૂબ આશા છે. સરકારનું અંતિમ બજેટ હોવાથી કેમિકલ ઉદ્યોગકારોને પણ રાહત મળે તેવી અપેક્ષા છે. ત્યારે હવે સરકાર કેમિકલ ઉદ્યોગકારોને કેટલી રાહત આપે છે તે જોવું રહ્યું. વડોદરાના નંદેસરી એસ્ટેટમાં આવેલી 250 જેટલી કેમિકલ ફેક્ટરીઓ અંદાજિત 40,000 કરોડનું વાર્ષિક ટર્નઓવર કરે છે અને 1500 કરોડ રૂપિયા જેવો ટેક્સ તેઓ સરકારમાં ભરે પણ છે. ત્યારે આવા ઉદ્યોગપતિઓ સરકાર પાસેથી બજેટમાં ખૂબ જ આશા અપેક્ષા લગાવીને બેઠા છે, જેમાં ખાસ કરીને જીએસટીમાં તેમને રાહત મળે, તે ઉપરાંત જીએસટીમાં જે રજિસ્ટર્ડ ઉદ્યોગપતિ છે તેમને ઇન્સ્યોરન્સનો લાભ મળે, તે ઉપરાંત વિવિધ 10 જેટલી માંગો કરી રહ્યા છે. ત્યારે ઉદ્યોગપતિઓ એમ કહી રહ્યા છે કે જો આ તમામ માંગો પૂરી કરવામાં આવે અને બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવશે તો ચોક્કસથી તેમના ઉદ્યોગને લાભ તો થશે જ, સાથોસાથ નવી રોજગારીનું પણ સર્જન થઈ શકે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ.